મહીસાગરમાં ગ્રામસભામાં લાફાવાડી થઈ અને સંતરામપુરની બટકવાડા ગ્રામસભામાં તોફાની મારામારી થઈ હતી તો ગામ લોકોની હાજરીમાં જ બે યુવકો બાખડી ગયા હતા। ચાલુ સભામાં મારામારીના દ્રશ્યો સર્જાયા। એકબીજા સાથે મારામારી કરતા વીડિયો પણ સામે આવી રહ્યા છે। એકબીજા પર ઉશ્કેરાઈને ખુલ્લા હાથે મારામારી બાદ સ્વરૂપ ઉગ્ર બનતા લોકોના હાથમાં લાકડી જોવા મળી અને આખરે મારામારીનો મામલો સંતરામપુર પોલીસ મથકે પહોંચી ગયો તો બંને યુવાનોએ એકબીજા વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી છે। આ તરફ ભરૂચ જાડેશ્વર ગ્રામ પંચાયતની બેઠકમાં પણ ભારે હંગામો સર્જાયો છે। ભ્રષ્ટાચારના મુદ્દે સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। ગ્રામ પંચાયત સભ્ય પર હુમલાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। વાયરલ વિડીયો બાદ સ્થાનિક સ્તરે ચર્ચાનો માહોલ સર્જાઈ ગયો છે। હુમલાખોરની ઓળખ સહિત મામલે પણ તપાસ શરૂ કરવામાં આવી છે। સમગ્ર ઘટનાની સત્ય હકીકત તપાસ બાદ સ્પષ્ટ થશે તે જાણવા મળી રહ્યું છે। તો ભ્રષ્ટાચારના મુદ્દે સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને હંગામો સર્જાઈ ગયો હતો તે અંગેનો વિડીયો પણ હાલ સામે આવી રહ્યો છે। વલસાડના કાંજણ રણછોડ ગામની ગ્રામસભા રણ મેદાન બની ત્યારે ગ્રામસભામાં સરપંચ પતિ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ લાગ્યા છે। ઉગ્ર બોલાચાલી બાદ ગ્રામજનોએ સરપંચ પતિ સુનિલભાઈ પટેલની ધોલાઈ કરી કાઢી હતી। વિશ્વ પર્યાવરણ દિનના કાર્યક્રમ દરમિયાન આ હોબાળો સર્જાયો હતો। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પંથકમાં ચકચાર મચી ગઈ છે તો ગામના વિકાસ કામો અને વહીવટ મુદ્દે રોષે ભરાયેલા ગ્રામજનોની નારાજગી જોવા મળી રહી છે। તો કાંજણ રણછોડ ગ્રામ પંચાયતની સભાના દ્રશ્યો સામે આવ્યા છે। અલગ અલગ તસવીરો એ સામે આવી છે કે જ્યાં હોબાળો સર્જાયો, મારામારી કરવામાં આવી। મહીસાગરની એ તસવીરો સામે આવી છે કે જ્યાં ગ્રામસભામાં લાફાવાડી થઈ હતી તો ભરૂચ જાડેશ્વરની ગ્રામસભામાં પણ હોબાળો સર્જાયો હતો તો વલસાડની એ તસવીરો સામે આવી છે કે વલસાડમાં પણ ગ્રામસભા રણ મેદાન બની હોય અને જે સરપંચ પતિ હતી તેના પર હુમલો કરવામાં આવ્યો હતો અને હોબાળો સર્જાયો હતો। એક જ દિવસની આ અલગ અલગ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં ગ્રામસભામાં હોબાળો સર્જાયો, મારામારી થઈ હતી અને ત્યારબાદ હંગામો સર્જાયો હતો।